આ કલરથી તમારા શરીરમાં કોઈ પણ જાતની નુકસાની નહીં થાય. બીજું કે આ કલર ઓર્ગેનિક છે, હર્બલ છે અને આ કલર નોન ટોક્સિક છે. આમાં કેમિકલ નાખવામાં નથી આવતું. કે તમારે ખાઓ અને મોંમાં પણ વયો જાય કલર તોય પણ તમને કોઈ પણ જાતની નુકસાની નથી થતી. એ અમે ધ્યાન રાખી અને એ કલર બનાવી છીએ. સો હેલો નમસ્કાર, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. અને રાજકોટની અંદર તમારા માટે એક નવો જ વિડીયો લઈને આવી ગયા છીએ. અને અત્યારે આપણે આવ્યા છીએ રાજકોટમાં પંચનાથ પ્લોટ શેરી નંબર 15માં 15ના કોર્નર ઉપર. અને અત્યારે આપણે આવ્યા છીએ મનુભાઈ અઢિયા રંગવાળાને ત્યાં. હવે અહીંયા મળે છે હોલસેલ ભાવે કલર, અને એ પણ વિવિધ જાતના અલગ અલગ 15 જાતના કલરમાં તમને હોળીના કલર મળી રહેશે અહીંયા. અને અહીંના કલરની ખાસ વિશેષતા એ છે કે તમે કલર ખાઈ જશો તો પણ તમને કલર નુકસાન નહીં કરે એવા હોળીના કલર અહીં ખાસ વિવિધ પ્રકારના મળે છે. અને મારી બેક સાઈડ તમે જોઈ રહ્યા છો આટલી સાઇઝના ડિફરન્ટ કલર છે. તો ચાલો હવે આજે આપણે અહીંની મુલાકાત લઈ અને અહીંના ઓનર સાથે થોડીક વાતચીત કરીએ. અને ખાસ રાજકોટવાસીઓને એ વિનંતી છે કે અહીં જે છે એ હોલસેલ ભાવે કલર મળે છે. તમે એક બંચ લેવા આવશો તો બી હોલસેલ ભાવે, અને કોઈને રાજકોટમાં જઈને કોઈને કે રાજકોટ બહાર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ કોઈને શોપ હોય અને હોળી નિમિત્તે કલરનું વેચાણ કરવું હોય તો ખાસ આ જગ્યાએ મુલાકાત લેજો. નંબર હું તમને વિડીયોમાં આપી દઈશ. તો ચાલો બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. અમારી પેઢીનું નામ છે મનુભાઈ અઢિયા રંગવાળા, જે રાજકોટ, સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં અને કચ્છના કોઈ પણ જગ્યાએ અમારો કલર વખણાય છે. શું કામ? કે અમારા કલરમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખવામાં નથી આવતું. બીજું કે અમારા કલરની અંદર આજે વર્ષોથી એક એવી રીતે અમે કલર બનાવી છીએ કે જેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. બીજું કે અમે કલર સુરેન્દ્રનગર હોય, દ્વારકા હોય, સોમનાથ હોય કે પછી પોરબંદર હોય, દરેક જગ્યાએ અમારું વેચાણ થાય છે. અને કલરની અંદર 8 જાતના કલર આવે છે. એમાં અમારો સૂર્યા ગોલ્ડ કલર, તેમજ પીકોક ગોલ્ડ કલર. જે પીકોક ગોલ્ડ કલર છે એમાં એકદમ સુગંધ હોય છે. દરેક કલરની અંદર દરેક જાતની સુગંધ નાખવામાં આવે છે. અને દરેક સુગંધની અંદર એક વસ્તુ કલરની એક એવી શૈલી હોય છે કે કલરને ચામડીમાં લાગવાથી, શ્વાસમાં જવાથી કે આંખમાં જવાથી કોઈ પણ જાતનું નુકસાન નથી થતું. કલર મોઢામાં જાય તો પણ કોઈ પણ જાતનું નુકસાન નથી થતું. કારણ કે આ કલર હર્બલ છે, નોન ટોક્સિક છે. અને આ કલર એક તમે સમજો કે આ કલરથી તમારા શરીરને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. અને એક વસ્તુ તમને ત્રણે વસ્તુ સમજાવું કે હર્બલ કલરનો મતલબ શું, ઓર્ગેનિક કલરનો મતલબ શું અને નોન ટોક્સિસનો કલરનો મતલબ શું. નોન ટોક્સિસ એટલે એ કોઈ પણ જાતનું કેમિકલ નથી નાખવામાં આવતું. હર્બલ કલર એટલે એ કોઈ તમે હર્બલ કલર છે એ તમારા શરીરને અડે તો તમને કોઈ પણ જાતની નુકસાન નથી થતી. અને ઓર્ગેનિક કલરનો મતલબ એ કે તમારે ખાઓ અને મોંમાં પણ વયો જાય કલર તોય પણ તમને કોઈ પણ જાતની નુકસાની નથી થતી. એ અમે ધ્યાન રાખી અને એ કલર બનાવી છીએ. આજે અમે આ કલર બનાવી છે અને 85 વર્ષ થઈ ગયા. અમારી પેઢીને 85 વર્ષથી અમે આ કલર બનાવતા આવી છીએ. અને અમારી આ ત્રીજી પેઢીથી મનુભાઈ અઢિયા રંગવાળાની પેઢી આ ત્રીજી પેઢી છે. આજે અમદાવાદ, સુરત, વલસાડ, વાપી, નવસારી, અંકલેશ્વર હોય કે મહારાષ્ટ્રના કોઈ પણ ગામડા હોય કે તમે નાગપુર જાઓ કે તમે કલકત્તા જાઓ, આજે તમને મનુભાઈ અઢિયાના કલર ત્યાં પણ જોવા મળશે. અમારા જે પીકોક ગોલ્ડ કલર અને તમને અમારો સૂર્યા ગોલ્ડ કલર, તમને દરેક બે કલર તમારે અમારી વેરાયટી આખી અલગ હોય છે. જેમાં કોઈ પણ જાતની જરી જવું કે એમાં ઓલા જે ડોલોમેટમાંથી જે કલર બનાવે છે એ ક્યારે લેવાતો નથી. એ આંખમાં જવાથી આંખને નુકસાન થાય છે. કેમ કે દાણીવાળો કલર આવે છે. અને દાણીવાળો કલર ક્યારેય હંમેશા જોઈએ અને તપાસીને કલર લ્યો. કારણ કે અમે એકદમ પાલિશ કલર હોય છે. એકદમ તમે જુઓ એટલે એ કલરની અંદર તમે કોઈ પણ જાતનું અમે કેમિકલ નથી નાખવામાં આવતું. એટલે એ કલર એકદમ સારો અને એકદમ કલર છે ને એ તમારા શરીર માટે ખૂબ જ સરસ રીતે તમે એ કલરથી તમે રમી શકો. બાળકો માટેનું ખાસ અમે ધ્યાન રાખીએ છીએ. હવે તમને આ કલર વિશે હું તમને માહિતી આપું છું. જે આ કલર જે છે, આ કલર જે છે એ કલર દાણીવાળો આવે છે. આ કલરની અંદર ઝરી જેવું હોય છે. આની અંદર કપચી જેવું આવે છે. આરસ પાણીનો જે પથ્થર હોય ને એમાંથી આ ડોલોમેટ પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરથી આ જે આનું કાચું મટીરિયલ છે એમાંથી આપણે વાસણ ઉટકવાનો પાવડર બને છે. આ કલર આંખમાં જવાથી આંખને ખૂબ જ નુકસાની થાય છે. એટલે આ કલરમાં કેમિકલ્સ નાખવામાં આવે છે જેથી કરીને આ કલર ન લેવાય.
એટલે આ કલર વિશેની હું તમને માહિતી આપું છું. હવે આ કલર જે છે એ નોન ટોક્સિક કલર છે. આ કલર છે એ હર્બલ કલર છે. એકદમ સ્મૂથ એન્ડ શાઇનિંગ આવશે આ કલરમાં. આ કલરમાં સુગંધ આવશે. બીજું કે આ કલરથી તમારા શરીરમાં કોઈ પણ જાતની નુકસાની નહીં થાય. બીજું કે આ કલર ઓર્ગેનિક છે, હર્બલ છે અને આ કલર નોન ટોક્સિક છે. આમાં કેમિકલ નાખવામાં નથી આવતું. આ કલર જે છે આ બે નોન ટોક્સિક કલર છે. એટલે હંમેશા આ કલર વાપરવાનો આગ્રહ રાખો. આ જે કલર છે એ આમાંથી બને છે. આ જે પાવડર ફોર્મ છે એ એનું છે. એકદમ સ્મૂથ આવશે અને શાઇનિંગવાળું આવશે. આ કલર છે શરીરમાં, ચામડીમાં કે આંખમાં જવાથી કે મોંમાં જવાથી આને કોઈ પણ જાતનું શરીરને નુકસાન નથી થતું. એટલે ખાસ અમારે લોકોને એક જ વિનંતી છે કે કલર જોઈ અને તપાસીને લ્યો, દાણીવાળો કલર ન લ્યો. આજે કલરની અંદર હવે તો 15 જાતના કલર થયા છે. પહેલાં તો આપણે 2-3 વેરાયટી હતી. હવે કલરની અંદર આવી ગયા છે લાલ, લીલો, પીળો, ગુલાબી, રાણી, મોરપીંછ, રેડિયમ. તેમજ કલરની અંદર આ વખતે શ્યામ ગુલાબી, તેમજ જાંબુડી કલર. એનો તો આખો દેખાવ જ અલગ હોય છે. અને જાંબુડી કલર તમને હું બતાવું છું, એક જ મિનિટ. તમે આવો આ બાજુ. આ જે છે એ જાંબુડી કલર છે. આ જાંબુડી કલરથી આને આપણે મોંમાં જવાથી પણ આને નુકસાની નથી થતી. આ જાંબુડી કલર છે. આ વખતે હવે કલર બનાવવામાં અમે રામા કલર એ સૌથી વધારે બનાવ્યો છે. બીજું કે આ કલરમાં અમે શ્યામ ગુલાબી બનાવ્યો છે. ત્રીજું અમે એની અંદર અમે રેડિયમ કલર પણ આ વખતે ચાલુ કર્યો છે. રેડિયમ કલર એટલે તમારા શરીરને ખાલી તિલક હોળી રમતા હો અને કપાળ ઉપર ખાલી તિલક કર્યું હોય તો 1 કિલોમીટર આગેથી તમને ખબર પડે કે આને કલર લગાડ્યો છે અને 1 કિલોમીટર આગેથી ખબર પડે કે આમાં તિલક કરેલું છે. એ કલરની શાઇનિંગ છે, એનું ફિનિશિંગ છે, પણ કેમિકલ તો છે જ નહીં આની અંદર. આ કલરની અંદર જો આ બધા અલગ અલગ કલર મૂકવામાં આવ્યા છે. આ છે લીલો કલર છે, ગ્રીન કલર છે, આ રાણી કલર છે. આ રાણી કલર આ અમારું પોતાનું પ્રોડક્શન છે. આ છે ગ્રીન લીલો કલર આવશે. આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી. આ છે એનો મોરપીંછ કલર કહેવામાં આવે છે. આ ઓરેન્જ કલર છે, એકદમ ઘાટો ભગવો કલર આવશે. એવી રીતે આ કલર અલગ અલગ શાઇનિંગવાળા કલર આવશે. રેડિયમ કલર છે, ફિનિશિંગ કલર છે, પણ ચાઇનાના કલરનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં નથી આવતો આ વખતે. જે ચાઇનાના કલર પહેલાં યુઝ કરવામાં આવતા હતા, પણ ચાઇનાના કલર છેલ્લા 3 વર્ષથી અમે બંધ કરી દીધા છે. 2018થી બંધ કરી દીધા છે. શું કામ બંધ કરી દીધા છે? કે ચાઇનાના કલર છે ને હવે આપણે માટે ખૂબ જ હાનિકારક છે. કે ચાઇનાના કલર છે એ આંખમાં ઝાંખપ લાવી દે છે. ફેફસામાં જાય તો ફેફસાની અંદર તકલીફ પાડી દે છે. એટલે ચાઇનાના કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે અમે ચાઇનાના કલર સતંતર બંધ કરી દીધા છે અને અમે હવે કરતા જ નથી. એનું કારણ છે કે આપણા જ પોતાનું પ્રોડક્શન અને આપણે કેમિકલ વાપરતા નથી. અને કેમિકલ વગરના કલર છે એનું સૌથી વધારે ઉત્પાદન અહીંયા રાજકોટમાં જ અમે કરીએ છીએ. અને હવે લોકોની આરોગ્ય વિશેની પણ અમને ચિંતા હોય છે. જેથી કરી અને અમે કલરની અંદર ઘણી બધી વેરાયટીઓ બનાવી છે. 15 કલરની રેન્જ અમે જ પોતે એક કરી છે. અમારા કલરની અંદર અમે પેકિંગમાં પણ એવી રીતે સિસ્ટમ રાખી છે કે જેને નાનામાં નાનું પેકિંગ જોતું હોય તો 100 ગ્રામનું પણ પેકિંગ આપીએ છીએ. એનાથી મોટું પેકિંગ આવે છે એ 200 ગ્રામનું આવે છે. એનાથી મોટું પેકિંગ છે એ 1 કિલોનું આવે છે. એના પછી 5 કિલોનું પેકિંગ રાખી છે. સૂર્યા ગોલ્ડ તેમજ પીકોક ગોલ્ડની અંદર 10 કિલોનું પેકિંગ, 20 કિલોનું પેકિંગ અને એના પછી અમે રાખીએ છીએ 50 કિલોનું પેકિંગ. આ દરેક પેકિંગ અમારી પાસે ઉપલબ્ધ છે અને દરેક પેકિંગની ઉપર સૂર્યા ગોલ્ડ લખેલું આવે છે અને દરેક પેકિંગની ઉપર પીકોક ગોલ્ડ લખેલું આવે છે. હંમેશા ધ્યાન રાખો કે આ વસ્તુ હંમેશા જોઈ અને તપાસીને લ્યો અને ઉપર એનો માર્કો જોવો અને તે પછી ખરીદી કરો. હવે એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત કે અમારું 100 ગ્રામનું પેકિંગ લ્યો, 200 ગ્રામનું પેકિંગ લ્યો, 1 કિલોનું પેકિંગ લ્યો કે 5 કિલોનું પેકિંગ લ્યો, તમને દરેક વસ્તુ હોલસેલ ભાવે તમને રિટેલમાં પણ મળશે. બીજું કે તમને 20 કિલો પેકિંગ હોય કે 10 કિલો પેકિંગ હોય કે 50 કિલો પેકિંગ હોય એ પણ તમને હોલસેલ ભાવે મળશે. તમે એ ચિંતા નહીં કરતા કે 100 ગ્રામનો ભાવ વધારે હશે, 200 ગ્રામનો ભાવ વધારે હશે કે 1 કિલોનો ભાવ વધારે હશે. કે જે 50 કિલોનો ભાવ છે એ જ 100 ગ્રામનો ભાવ છે અને જે 200 ગ્રામનો ભાવ છે એ જ 20 કિલોનો ભાવ છે. એટલે તમને હોલસેલ ભાવે અહીંયા ઉપલબ્ધ મળશે. તમે અહીં છેતરાશો નહીં. અમારું પોતાનું એડ્રેસ છે 15 પંચનાથ પ્લોટ, લીમડા ચોક, સદર બજાર, રાજકોટ. અને અમારી પેઢીનું નામ છે મનુભાઈ અધિયા રંગવાળા. અને અમારો સમય છે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો છે અને નોન સ્ટોપ હોય છે. સવારથી 7 લગી મળે છે કલર. અને અમારો કલર છે એ તમને કોઈ પણ જાતની નુકસાની નહીં આપે. એ તમામ જવાબદારી સાથે અમે આપીએ છીએ. એ નોન ટોક્સિક છે, હર્બલ છે અને તેમજ એ આ કલર જે છે એ એક ઓર્ગેનિક કલર રીતે પણ અમે આપીએ છીએ. હા, 95 585 76 591 95585 76591 મનુભાઈ અધિયા રંગવાલા.